જય માતાજી, જય દ્વારકાધીશ. મારા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાની છે મહાકાળી માની. તો મહાકાળી માં પાવાના ડુંગર ઉપર કેમ વિરાજમાન થયા, કેમ એના બેઠણા થયા, આજે આપણે એ વિષયની વાત કરવાની છે. જ્યારે આભા મંડળની માલપા અસુરોના વત કર્યા ત્યારે માતાજી આભા મંડળમાંથી હાલી નીકળ્યા ધરતીના 4 શેડે. ત્યારે પાવાનો ડુંગર માતાજીએ નજરમાં કર્યો અને માતાજી પાવાના ડુંગર કોર હાલ્યા આવે છે. પણ પાવાનો ડુંગર કોનો? પથા પીરનો. પથા પીર માતાજીને ભાળી જાય છે. પથા પીરને થયું કે જો મને ભાળશે તો માતાજી અહીંયા બેઠણું નહીં કરે. તો પથા પીર પોતાનું પીરાણું લઈને પાવાના ડુંગરમાં ઉતરી ગયા અને મહાકાળીમાં પાવાના ડુંગર ઉપર ઉતરી પડ્યા અને વસલા થડે ઢીલું કરે છે અને માતાજી બેઠણા કરે છે. પણ પાવાનું રાજ કોનું હતું? જેસર રાજા અને રાણી મંગળ, પણ પેટના વાંજ્યા. જેસર રાજાને થયું કે કોઈ પાવાના ગઢ ઉપર દેવી દેવસ્થાન આવ્યા છે. રાણી મંગલને કહે છે કે હાલ રાણી, આપણું વાંજ્યા મેણું ભાંગશે તો ન્યા ભાંગશે. તો રાણી મંગલને કહે છે કે તુંય કાળા હોથિયા પહેરી લે અને હુંય કાળા હોથિયા પહેરી લઉં. અને બે રાજા રાણી હાલી નીકળ્યા પાવાના ડુંગર ઉપર. થોડક શેટું રહેશે. રાણી મંગળ પોક મેકે છે અને આહુણાની ધારું હાલી જાય છે. માતાજી પૂછે કે શા માટે દીકરી તું રોશો? તો એ રાણી મંગળ કહે છે કે માડી, હું મારા હાટું નથી રોતી, હું તમારા હાટું રોઉં છું. માતાજી કહેવા લાગ્યા કે મેં તો આખા દેહને ખંડક કરી નાખ્યો, મને શું થયું? રાણી મંગળ શું કહે છે કે માડી, જો હું તમને આગળ કહીશ તો પાવાનો ડુંગર મેકીને તમે ઉડન થઈ જશો. માં પાવાની દેવી કહે છે કે હું શા માટે ઉડન થાવ? બોલ દીકરી. તો એ રાણી મંગળ કહે છે કે માડી, આ તો વાંજ્યાનું રાજ છે. તને આ વાંજ્યાની ગાદી કેમ તને હારી લાગી? તો એ મહાકાળીમાં કહે છે, આલે 2 જાનના દાણા, 9 મહિના થાય અને નામાધારી 2 દીકરા ન આપું ને તો મને પાવાની દેવીને કોણ જાણે? તો એ મારી નાચ 9 મહિના થયા અને પાવાની દેવીએ રાણી મંગળને 2 દીકરા આપ્યા. તો આજે મારો વિડીયો એટલો જ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે બીજું નોરતું છે.